શ્રીજી ઓટો માર્ટ સુરત દ્વારા એસએપીએલ વર્ષ 2026 બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 13 ટીમોએ ભાગ લીધો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવાનો હેતુ ફક્ત અને ફક્ત શ્રીજી ઓટો માર્ટના દરેક સ્ટાફ સભ્યોને એક જગ્યાએ એકત્રિત કરી યુનિટીની ભાવનાઓથી અને સ્પોર્ટ્સમેનશિપ સ્પિરિટથી રમાડવા માટેનું એક આયોજન હતું. આફ્ટર સેલ્સ, જેમાં ઈચ્છાપોર વર્કશોપ, અડાજણ વર્કશોપ, કીમ વર્કશોપ ના દરેક સ્ટાફ સભ્યોએ અલગ અલગ ટીમ બનાવી હતી અને એકબીજાની સાથે ઓળખાણ થાય, ખેલ દિલથી અને ટીમ સ્પિરિટથી રમી આ ટુર્નામેન્ટમાં સહભાગી થયા હતા. જય શ્રી કૃષ્ણ બધાને. મારું નામ અલ્પેશ કુમાર હસમુખ પ્રજાપતિ છે. હું એઝ અ સીઈઓ સેલ્સ અને આફ્ટર સેલ્સ છેલ્લા 10 વર્ષથી કાર્યરત છું શ્રીજી ઓટોમાર્ટમાં. આજે શ્રીજી ઓટોમાર્ટ જે ટાટાની ઓથોરાઇઝ્ડ ડીલરશીપ છે, જેના 4 શોરૂમ અને 4 વર્કશોપ છે અને અપ્રોક્સ 600થી પણ વધારે એમ્પ્લોય આપણે ત્યાં કામ કરી રહ્યા છે. આજે જે સ્પેશિયલી જે છે જે વર્કશોપની ટીમ, એટલે 4 લોકેશન જે વર્કશોપની ટીમ કરી, એ ટીમની વચ્ચે આજે શ્રીજી ઓટોમાર્ટ પ્રીમિયમ લીગનું આપણે આયોજન કર્યું છે, જે પરસ્પર આપણે જે બોન્ડિંગ વધારવા માટે એમાં 12 ટીમનું આયોજન કર્યું છે. 12 ટીમમાં એમાં લેડીઝની પણ 2 ટીમો છે. એટલે આજે એક યુનિટી થઈને બધા આપણે રમી રહ્યા છે ને આજે બધાનો હેલ્થ પણ સારું રહે એના માટે પણ બધા પાર્ટિસિપેન્ટ ભાગ લે છે. 50 વર્ષથી લઈને 55-60 વર્ષની ઉંમરવાળા પણ વ્યક્તિ ભાગ ભજવે છે અંદર ને, અને 20 વર્ષ 18 વર્ષના જે ખરા જે એપ્રેન્ટિસ એ પણ ભાગ ભજવે છે ને. જાહેર જનતાને જણાવવું ખુશી થાય છે કે આવી પ્રીમિયર લીગ અમે યોજવાનું એ જ રીઝન છે કે બધા પરસ્પર એમ્પ્લોય વચ્ચે આત્મીયતા વધે, એક ઓળખાણ થાય, એક યુનિટી બને ને એકબીજાને પછી આત્મીયતા વધે અને એક ટીમ સ્પિરિટ ભાવના થાય એના માટેની છે. ને આમાંથી આપણને જે આપણે એથ્લેટિક્સ હોય કે જે સ્પોર્ટ્સમેનશિપ છે એ આપણે આમાં જોવા મળે, લીડરશિપ પણ ક્વોલિટી આમાં જોવા મળે છે. એટલે આ યોજવાનું કારણ એ જ છે કે હમણાં વર્કશોપનું રાખ્યું છે, આવનારા ટાઈમમાં સેલ્સનું બી રહેશે. એટલે આવનારા ટાઈમમાં સેલ્સ, સર્વિસ અને એનું પણ રહેશે, આપણે કમ્બાઈન પણ રહેશે ને ઘણું જ આનંદ છે. આગળ પણ કરી છે. હવે આવું આયોજન દર વર્ષે રહેશે જ આની અંદરમાં.